અત્યારે તો ટાઈમે નહીં તો બહુ અઘરો ચેલેન્જ પડી ગયો છે અને આવો ચેલેન્જ ન કરાય મિત્રો થઈ ગયું છે, કારણ કે આવો આપણે 24 કલાકનો કે ચેલેન્જ નહીં કર્યો એટલે ખબર પડે છે કે ટાઈમે 10 મિનિટ નહીં થતી. ચેલેન્જ 24 કલાક કરવો નહીં થાય એમ થવા મળ્યું છે. આ ચેલેન્જની તો ચેલેન્જ એ તો પથારી ફેરવી. એમાં કાલે તો અમારા બધા ભાઈબંધો આવ્યા, હાથ કે ભાઈબંધ નહીં આવ્યા એટલે ધીરે ટાઈમ નહીં હતો ને બહુ અઘરો પડી ગયો છે ચેલેન્જ આપણે. તો મિત્રો આવો ચેલેન્જ બીજી વાર ન કરાય એમ થઈ ગયું છે. આપણે 24 કલાકનો ચેલેન્જ એક વાર નહોતો કર્યો એટલે અઘરો બહુ ચેલેન્જ પડી જાય છે. ને મિત્રો આ ચેલેન્જ હવે અઘરો લાગવા મળ્યો છે, કોઈ ગ્રાહક ન આવે એટલે હું ભાવેશભાઈ આપણે 24 કલાક ચેલેન્જ કરીએ છીએ, કેમ લાગે થઈ જાય? હા સારું. તો જો મિત્રો આપણે બીજા ગ્રાહક દીવાભાઈ આવી જશે. શું કે દીવાભાઈ બબલા લીધા હે નાસ્તો કરવા. હા તો જો મિત્રો ધાર્મિકભાઈ આવી જાય. શું કે ધાર્મિકભાઈ સારું? હા હું ભાગ લેવા આવ્યા. જો મિત્રો આકુભાઈ આવી જશે. હું કાકુભાઈ? હા ભાખા આવ્યા. હા ભાગ લઈ લો નહીં રહેતે પછી. હા તો મિત્રો આપણે દસુભાઈ ફેફસી લઈ લીધા. શું કે દસુભાઈ જો ને આપણે કરીએ છીએ 24 કલાક દુકાનનો ચેલેન્જ. કેમ થા થઈ જાય? હું ભગીરથભાઈ અમે 24 કલાક દુકાનમાં ચેલેન્જ કરીએ છીએ, કેમ લાગે થઈ જાય કે? તો જો મિત્રો રાતના 10:30 આવી જશે. હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છે. સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. તો મિત્રો આવતા 24 કલાક કાઢવાના છે આપણે દુકાનમાં. તો જો મિત્રો વાગ્યા છે પીઠ 3 જોઈ લો ને આવતા 3 વાગ્યા સુધી આપણે 24 કલાક કાઢવાના છે દુકાનમાં. તો જો મિત્રો પહેલાં તમને દુકાન બતાવી દઈએ. તો જો મિત્રો આપણો પહેલો ગ્રાહક આવી છે દશરથભાઈ. હું દશરથભાઈ આવો આવો. સારું હા આવો બોલો ને. તો જો મિત્રો આપણે દસુભાઈ ફેફસી લઈ લીધા. શું કે દસુભાઈ? હા તો જો મિત્રો આપણે બીજા ગ્રાહક દીવાભાઈ આવી જશે. શું કે દીવાભાઈ? બબલા લીધા હે નાસ્તો કરવા. હા તો જો મિત્રો દસુભાઈ લે છે ફેફસી. દસુભાઈ કેટલી ફેફસી લે? એક ફેફસી. હા લઈ લો રેડ યાર. હા બીજું હું લઈ જાઓ વાંધો નહીં. તો મિત્રો પહેલાં આપણે મોરસ ઘોરાઈને ભેલી છીએ, પછી બીજું કંઈક કામ કરીએ છીએ. તો મિત્રો આપણે મોરસ તો પહેલી દીધી. અત્યારે તો ટાઈમ જાય એમ લાગે, પણ હવે 24 કલાક કાઢી પછી ખબર પડે કે આ આપણે કેવી રીતના ચેલેન્જ કરીશું. તો જો મિત્રો 3:30 જેવું ચૂસે અને અડધી કલાક જી છે આપણી બીજી. તો જો મિત્રો આકુભાઈ આવી જશે. હું કાકુભાઈ? હા ભાખા આવ્યા. હા ભાગ લઈ લો નહીં રહેતે પછી. હા શું કે દીવાભાઈ? હા જો મિત્રો અમારા આકુભાઈ આવી જશે ભાગ ખાવા. કાકુભાઈ શું કેવું બીજું કહો? વાંધો નહીં. તો જો મિત્રો લાગી જશે ભૂખ. પહેલાં આપણે કરી દઈએ નાસ્તો, પછી આગળ બતાવીએ છીએ આપણે શું કરીએ છીએ. તો જો મિત્રો ભાવેશભાઈ આવી જશે. હું ભાવેશભાઈ? હા ભાગ લેવા આવ્યા. લઈ લીધો ભાગ? ફેફસી લીધી? ઠીક બીજું લઈ જાઓ લેવું. હું ભાવેશભાઈ આપણે 24 કલાક ચેલેન્જ કરીએ છીએ, કેમ લાગે થઈ જાય? હા સારું. તો જો મિત્રો ધાર્મિકભાઈ આવી જાય. શું કે ધાર્મિકભાઈ સારું? હા હું ભાગ લેવા આવ્યા. હા શું લેવો કહો? તો મિત્રો જયપાલભાઈ આવી જશે. શું કે જયપાલભાઈ સારું? હા શું બાકી? હા ભાગ લેવા આવ્યા. હે હા સામાન જોઈ લઈ લો ને. યાર આપણે કરીએ છીએ 24 કલાક દુકાનનો ચેલેન્જ. કેમ થા થઈ જાય? હા તો મિત્રો આપણે બીજા ગ્રાહક આવી જશે. ભગીરથભાઈ. હું ભગીરથભાઈ સારું? હા હા પેપ્સી કેટલી આપું? 2 કઈ રૂપિયા વાળી? 2 વાળી રૂપિયા પીળી 2. હાલ જાઓ ભગીરથભાઈ. બીજું કઈ ભગીરથભાઈ? હાલો લઈ જાઓ. હું ભગીરથભાઈ અમે 24 કલાક દુકાનમાં ચેલેન્જ કરીએ છીએ, કેમ લાગે થઈ જાય કે? હા શરૂ રાખી લો ને.
બતાવીશ તે તમને કેવી રીતનો ચેલેન્જ થાય છે. અને મિત્રો ઘડીક ફોન જોયો એટલે થોડોક ટાઈમ વીયો ગયો, પછી જોઈ છીએ 24 કલાક આપણે કાઢવાના. અને મિત્રો આ ચેલેન્જ હવે અઘરો લાગવા મળ્યો છે, કોઈ ગ્રાહક ન આવે એટલે આ ચેલેન્જ 24 કલાક કરવો નહીં થાય એમ થવા મળ્યું છે. તો જો મિત્રો 6:05 થઈ ગઈ છે. તો જો મિત્રો હવે પડી જશે હા, એટલે આપણે પહેલાં લેટ શરૂ કરી દઈશું ને હવે આપણે કરી દઈશું ફ્રીજ બંધ. તો જો મિત્રો પારસભાઈ આવી જશે. શું કે પારસભાઈ? હા, હું ભાગ લેવા આવ્યા? હું ભાગ દઈ. તો જો મિત્રો પડી જશે હાથ ને થઈ જશે અંધારું. તો જો મિત્રો રાતના 10:30 થવા આવી જશે. તો મિત્રો ઘડી ખુઈ જાય ને મળીએ તમને સીધા સવારે. તો જો મિત્રો સવારના 9:30 થવા આવી જશે. તો જો મિત્રો આપણે ચેલેન્જ 18 કલાક જેવો સમય થયો છે ને અત્યારે તો ટાઈમે નહીં તો બહુ અઘરો ચેલેન્જ પડી જશે. અને આવો ચેલેન્જ ન કરાય મિત્રો થઈ ગયું છે, કારણ કે આવો આપણે 24 કલાકનો ચેલેન્જ નહીં કર્યો એટલે ખબર પડે છે કે ટાઈમે 10 મિનિટ નહીં થતી. એમાં કાલે તો અમારા બધા ભાઈબંધો આવ્યા, હાથ તો કે ભાઈબંધો નહીં આવ્યા એટલે ધીરે ટાઈમ નહીં હતો ને બહુ અઘરો પડી જશે ચેલેન્જ આપણે. તો મિત્રો આવો ચેલેન્જ બીજી વાર ન કરાય એમ થઈ ગયું છે. તો આપણે 24 કલાકનો ચેલેન્જ એક વાર નહોતો કર્યો એટલે અઘરો બહુ ચેલેન્જ પડી જાય છે. ને આ ચેલેન્જની તો ચેલેન્જ એ તો પથારી ફેરવી. તો જો મિત્રો અત્યારે દુકાનની બહારનું તમને વ્યૂ બતાવું, બહુ મસ્ત જો અત્યારે. તો મિત્રો આગળ હું કામ કરીશ તમને આગળ બતાવીશ. તો જો મિત્રો બટાકા મિત્રો પહેલા આપણે ફ્રીજ શરૂ કરી દઈએ. જો મિત્રો લેટ રહી ગઈ છે અત્યારમાં. તો જો મિત્રો પારસભાઈ આવી જશે. હું પારસભાઈ હું લેવા આવ્યા તમે? ભાગ લેવા. હું ભાગ દઈ કહો? પેપ્સી. તો જો મિત્રો આપણે બીજા નવા ગ્રાહક આવી છે. જતીન કા હું કહે જતીન કારું? હા બસ બસ શાંતિ હો. હા મેં સાંભળ્યું તમારો બર્થડે હે? હા મારો બર્થડે છે. તો હેપી બર્થડે. હા થેન્ક યુ સરસભાઈ. હા પાર્ટી વાર્ટી આપશો કે? હા જોઈ રહ્યા હાલો. હાલો મિત્રો પાર્ટી વાર્ટી આપશે તો આપણે દેખાડશું. ને બાકી હું તમે ભાગ લેવા આવ્યા? ના ના આમ થા કે નવરો હતો તે આવી જલો. ઠીક ઠીક આટો મારો. સારું સારું એટલે તમારે કે ભાઈ બંધ આવે ને અમે ચેલેન્જ બનાવતા હોય આવે તો બહુ મજા આવે. હા ને અમે કરી 24 કલાક દુકાનમાં રહેવાની ચેલેન્જ કેમ લાગે? થઈ જાય? ધીમે ધીમે નવા હતા. હા તો જો મિત્રો જતિનકા તો કહે છે થઈ જાય, પછી આપણે જઈએ છીએ ને આ ફાઇનલ આપણે કરવાનો જ છે. તો જો મિત્રો તમને બતાવી દઈએ કેટલા વાગ્યા છે એમ. તો જુઓ 11:30 થવા આવી જશે ને હવે કંઈ આપણે આગળ હું પ્લાન કરીએ છીએ. તો જો મિત્રો રોહિતભાઈ આવી જશે. હું કે રોહિતભાઈ સારું હું લેવા આવ્યા તમે? ઠીક ઠીક આટો મારવા આવ્યા. હું બીજું સારું? હા ભાગ ભાગ લીધો કઈ લેવા ને? ઠીક ઠીક લઈ જાઓ સારું. જો મિત્રો 2-3 આપણા ભાઈબંધો આવ્યા અને થોડોક ટાઈમ ગયો, પછી ફોન જોયો એટલે થોડોક ટાઈમ વી ગયો ને અત્યારે તો બસ દુકાને બેઠા છીએ. 24 કલાક આપણે અહીં કાઢવાના દુકાનમાંથી. તો જો મિત્રો થઈ જશે બપોર ને વાગી જશે વાગવા આવી જશે 12:30 ને બસ દુકાને બેઠા છે. હવે આપણે 2-2.5 કલાક એવો ટાઈમ કાઢવાનો છે એટલે આપણે 24 કલાક પૂરા થઈ. તો જો મિત્રો અમારે દસુભાઈ ભણી વ્યા. શું કીધું ભાઈ સારું? હા રજા પડી ગઈ એમ ને? હા 7 થી 12 ની પાડી એમ ને તમારે? ઠીક ઠીક. પેલા કેટલા વાગે નથી? અમારે 12 થી 5 હતી. ઠીક ઠીક. પાઈ બડી ગઈ હમણાંથી. हाँ ને અમારો વિડિયો જોતા રહે. हाँ हाँ तो जो मित्रों बा दसुभाई भણીને આવ્યા છે ને બા અમે બેઠા હતી દુકાને. આપણે દસુભાઈ લગભગ 2-2.5 કલાક કાઢવાની હતી એટલે 24 કલાક પૂરી થઈ જાય. હાચી વાત છે. હા તે ખારું દુકાનની અંદર રહેવાનું એવું ક્યાં તરત. હા તો ફાઇનલી મિત્રો આપણે સમયની વાટથી આવી જશે. જુઓ 3 વાગ્યા આવી જશે ને મિત્રો મને તો એમ જ થઈ ગયું કે હવે આ ચેલેન્જ પૂરો નહીં થાય, પણ હવે ધીમે ધીમે આપણે દુકાને બેસી રહ્યા 24 કલાક કાઢી આપણે દુકાન. ને મિત્રો આગળ 3 વાગશે એટલે આપણો ચેલેન્જ પૂરો થઈ જાય. તો ફાઇનલ મિત્રો આપણને એમ જ થઈ ગયું 24 કલાક આપણે દુકાનમાં કાઢી લઈએ છીએ ને પછી હળવું હળવું કરતે આપણે 24 કલાક દુકાનમાં આગળ કાઢીને આપણે 24 કલાક થઈ જાય. 3 વાગશે એટલે આપણે આ ચેલેન્જ પૂરો થઈ જાય. તો જો મિત્રો 3 વાગીને 1 મિનિટ થઈ ગઈ એટલે આપણો ચેલેન્જ થઈ ગયો છે પૂરો. જુઓ ને હવે મિત્રો આપણે
ફાઇનલી ચેલેન્જ પૂરો કરી દીધો છે અને ગમે એમ કરીને પણ આપણે 24 કલાક આપણે દુકાનમાં રહ્યા અને ચેલેન્જ પૂરો કર્યો. શું કાગુ ભાઈ સારું સારું કાગુ ભાઈ આપણે ચેલેન્જ પૂરો કર્યો ને ફાઇનલ. હા તમને કેમ લાગ્યું થઈ જાય એમ લાગ્યું કે હા હા તો જોવે ને આખું ભાઈ એમ છે એમ ધીમે ધીમે અમને એમ થઈ ગયું ઘડીક તો નહીં જ થાય પણ શું ભાગ લેવો બબલા કે બિસ્કિટ બબલા દેખજો હાલો ક્યાં આપું કહો હાલો આપી દી. તો જો મિત્રો અમારા આકુભાઈ ને બધા ઘડીક ઘડીક આવ્યા ને ભાઈબંધ આવતા હતી થોડોક કેમ જો પછી ઘડીક દુકાનનું કામ કર્યું ને એવું બધું કર્યું ત્યાં આપણે 24 કલાક ફાઇનલી પૂરી કરી નાખી. ફાઇનલી મિત્રો પિયુષભાઈ આવી જશે. શું કે પિયુષભાઈ ભણીને હા વિયા? ના ભણીને વિયે ભાઈ. હા સારું. હા રો ભાઈ. હા આ જોઈને અમે આ 3 વાગે 24 કલાક દુકાનનો ચેલેન્જ પૂરો કર્યો. હોય નહીં. હા તમને કેમ હતું પૂરો થઈ જાય એમ લાગ્યું મને તો લાગ્યું નતો પૂરો થઈ જાય એમ. હા. 24 કલાક. પણ હવે ને ધીમે ધીમે એ જોવે ને કે ચેલેન્જ પૂરો કર્યો અમે ગમે એમ પૂરો દુકાન. થઈ ગયો. હા તો આવો નવો કંઈક ચેલેન્જ પાછો બનાવશું. બનાવીએ પાછા અમે આવડો છે સારો એકાદ. હા પણ મિત્રો હાલ ખરે એમ થઈ ગયું કે આવા 24 કલાકનો ચેલેન્જ ન બનાવે એમ કારણ કે બહુ અઘરો લાગ્યો હાલ ખરે. શું કે પીશભાઈ? હાશી વાત છે અઘરો તો લાગે જ તે ને. હા 24 કલાક દુકાનમાં એટલે 24 કલાક દુકાનમાં બેહવું એમ તારું. હા તો જો મિત્રો જયપાલભાઈ આવી જશે. શું કે જયપાલભાઈ સારું તમને કેમ લાગ્યું આપણે 24 કલાકનું ચેલેન્જ પૂરું થયું છે કે નહીં? હા તો ફાઇનલી મિત્રો જયપાલભાઈ કે એમ આપણે ફાઇનલી 24 કલાકનું ચેલેન્જ પૂરું કરી નાખ્યું છે. તો મિત્રો 24 કલાક આપણે આપણી દુકાનમાં કાઢ્યા. ફાઇનલી આપણે આ મિત્રો 24 કલાકનો ચેલેન્જ દુકાનમાં કર્યો ને હવે એમ થઈ ગયું છે કે હવે 24 કલાકનો ચેલેન્જ કરાય નહીં ને બહુ અઘરો લાગ્યો ચેલેન્જ પણ આપણે પૂરો કર્યો. 24 કલાક આપણે દુકાનમાં રહ્યા ને આપણો આ વ્લોગ વિડીયો તમને ચેલેન્જિંગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દો. મળશું આવા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.